ધોરણ 10 પ્રકરણ 11 વિદ્યુત ભાગ 9 પૂરું કરીને હવે આપણે કયા ભાગમાં છે? ભાગ 10મો. ભાગ 9 માં 1 થી 4 અને અત્યારે આપણે 5 6 7 એટલા પૂરા કરીશું. ચલો દાખલા નંબર 5 જે કેટલા ગુણમાં પૂછાશે? 3 ગુણની અંદર પૂછાશે. ધ્યાન આપજો. મને તમે કહો કે પહેલા શું આપ્યું છે? લંબાઈ. લંબાઈને શું બોલાય? લંબાઈને શું બોલાય છે? એલ. એલ કેટલા છે? 1 મીટર. બીજું, તાપમાનની કઈ જરૂર પડશે નહીં. અવરોધ કેટલો આપ્યો છે? 26 ઓહમ. બીજું શું આપ્યું છે? વ્યાસ આપ્યું છે. વ્યાસ એટલે ડી 0.3 mm. ઓકે, mm માંથી 1 m દૂર કરો તો કેટલા લખાય? 10⁻³ મીટર. અને આ પોઈન્ટને હજી પાછળ જવા દો તો કેટલા લખાય? 10⁻⁴ મીટર. ઓકે, અને તમારે શોધવાનું શું છે? રો શોધવાનું છે. રો એટલે શું? અવરોધકતા. શું શોધવાની? તમારે અવરોધકતા શોધવાની છે. અવરોધકતા શોધો તો સૌથી પહેલા આડછેદનું ક્ષેત્રફળ ખબર હોવી જોઈએ. આડછેદનું ક્ષેત્રફળ એટલે એને આપણે શું બોલીએ છીએ? એ બોલીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? એ. તો એ તમને ખબર હોવી જોઈએ. હવે જો આ તાર છે, હવે એનો આડછેદ જુઓ તો કયો આકાર દેખાય છે? કયો આકાર દેખાય? તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? વર્તુળનું ક્ષેત્રફળ શું આવે? πr². કોનું ક્ષેત્રફળ લેવાય? વર્તુળનું ક્ષેત્રફળ લઈશું, કેમ કે તારનો આડછેદ કયા આકારનો હોય? વર્તુળનું. ચલો પાઈની જગ્યાએ શું લખીશું? 22/7. આર એટલે વ્યાસના અડધા કરીએ. વ્યાસના શું કરીએ? અડધા કરીએ તો આપણને શું મળી જાય? ત્રિજ્યા મળી જાય. તો 3 × 10⁻⁴/2 કરીએ તો આપણને શું મળી જશે? ત્રિજ્યા મળી જાય. ઓકે, તો આપણને અહીંયા આર. આર કેટલા છે? 3 × 10⁻⁴/2 ગુણ્યા એનો સ્ક્વેર. ચલો 22/7 ગુણ્યા 3² 9. અને અહીંયા શું થાય? ગુણાકાર. તો 4 × 2 કેટલા થાય? 8. ચલો 2² 4. તો આ તમારું આડછેદ થઈ ગયું. આ તમારું શું થઈ ગયું? આડછેદ. ચલો રો નું સૂત્ર બોલો. રો નું સૂત્ર શું? RA/L. ચલો આર કેટલા છે? 26. એ કેટલા લાયા? 22/7 ગુણ્યા 9 × 10⁻⁴/4. અને એલ કેટલા છે? 1. તો 1 લખવાની જરૂર નથી. ચલો કંઈક ઉડે છે તો ઉડાડ દો. શું ઉડશે? બોલો. અહીંયા 2 × 2 કરું. ઓકે, અહીંયા છેદ ઉડાડું તો કેટલા થાય? 13. અહીંયા છેદ ઉડાડું તો કેટલા થાય? 11. આ બધાનો ગુણાકાર કરો. આ બધાનો ગુણાકાર કરો ફટાફટ સ્પીડમાં. કેટલું થાય? આપણે જોડે એટલો બધો ટાઈમ છે નહીં, હું ડાયરેક્ટ જ કરી દઉં છું, કેમ કે મારે આગળ બીજા પણ દાખલા લેવાના છે. ચલો 13 × 11 × 9 તો જવાબ આવે છે 1287 ગુણ્યા 10⁻⁸ ભાગ્યા કેટલા છે? 7. હવે ભાગ્યા 7 કરીશું તો જવાબ આવે છે આનો 183.85 ગુણ્યા 10⁻⁸. ચલો મને એમ કહો, આ જે રો મળ્યું એનો એકમ શું? આ તમને રો મળ્યું શું લખાય? ઓહમ મીટર. શું લખાય? ઓહમ મીટર. દાખલો પૂરો. એકદમ સહેલો દાખલો છે. ખાસ ધ્યાન ક્યાં રાખવાનું છે? આડછેદના ક્ષેત્રફળમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે કયું સૂત્ર લખાય? πr² લખાય. ક્લિયર? આગળ જવા દો. છઠ્ઠો દાખલો આયા. સાતમો છઠ્ઠો આવી રહ્યો. છઠ્ઠો દાખલો મસ્ત દાખલો છે. કેમ મસ્ત દાખલો છે? આ દાખલો કોના બોર્ડ માટે મોસ્ટ આઈએમપી છે. કાશીના પેપરમાં નહીં પૂછાય આ દાખલો. ઈઝી ભારે દાખલા કાશીના પેપરમાં પૂછાતા નથી. સૌથી ટફ દાખલો ગણાય છે. ખાસ ધ્યાન આપજો. પહેલું ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો અહીંયા એટલું ખબર પડે કે તમને અહીંયા લંબાઈ એલ આપી છે. આડછેદ કેટલું આપ્યું છે? એ. ક્લિયર? તારનો અવરોધ કેટલો આપ્યો છે? 4 ઓહમ.
હવે મેં લંબાઈને અડધી કરી, લંબાઈને શું કરી? અડધી કરી. આડછેદનું ક્ષેત્રફળ બમણું કર્યું તો અવરોધ શોધવું. તો શું શોધો? અવરોધ શોધવાનું કીધું છે. મસ્ત દાખલો છે, મજા આવી જાય. જો તમે કમ્પ્લીટ શીખી લો ને તો હાલ ના આવડી જશે. હવે ધ્યાનથી જો, પહેલા મેં મારો આર કેટલા છે? સૌથી પહેલા અવરોધ કેટલો? 4 ઓહમ. લંબાઈ કેટલી? એલ. આડછેદ કેટલું? એ. એમાં મેઇન વસ્તુ છે કે લંબાઈ કેટલી છે? મેઇન વસ્તુમાં એલ. આડછેદ કેટલું? એ. અને અવરોધ કેટલો? 4 ઓહમ. હવે મને મારો અવરોધ શોધવાનો છે. કોના માટેનો અવરોધ? જ્યારે લંબાઈ કેટલી કરું હું? અડધી કરું. આડછેદ કેટલું કરું? બમણું કરું. ત્યારે મારો અવરોધ કેટલો થાય? ક્લિયર? હવે ધ્યાનથી જો, પ્રથમ તાર માટે એટલે જે પહેલું તાર હતું ને એનું અવરોધ શોધ્યું. પહેલા તાર માટેનું શું? અવરોધ. એનું સૂત્ર શું આવે? આ તો ખબર છે ને, R1 બરાબર ρ ગુણ્યા L અપોન A. અવરોધ કેટલો છે એનો? 4 ઓહમ. આ રીતે મેં પહેલા તાર માટે લખ્યું. હવે બીજા તાર માટે તમે આ રીતે કિંમત મૂકશો. આની અંદર તમે ઓબ્ઝર્વેશન કરશો તો અહીંયા તમને કંઈક બનશે. એ કઈ રીતે બને છે એ થોડીક વારમાં સમજાવું. એ તમારે કઈ રીતે બને છે હું તમને થોડીક વારમાં સમજાવું. ધ્યાન આપજો. અહીંયા આ થયું ક્લોન. ઓકે, આગળ લીધી નવી પીપીટી, નવી એક સ્લાઇડ, એન્ડ ધેન આને આપણે મૂવ કરી દઈશું. શામાં મૂવ? આમાં મૂવ કરી દઈશું. હવે ધ્યાન આપજો. અહીંયા ક્રોપ ડન. ક્રોપ ધ્યાન આપો. આ રહ્યો દાખલો. ચલો ધ્યાન આપજો. અહીંયા જે આપણને આપ્યું છે એના વિશે થોડીક ડિટેલમાં વાત કરી લઈએ. દાખલો છઠ્ઠો 3 ગુણમાં પૂછાશે. આગળ જે દાખલો ચલાયો પેલો તાર વાળો એ કયો હતો? આપણે એક કામ કરીએ, ટોટલ પ્રશ્નો કેટલા બની ગયા છે? ટોટલ પ્રશ્નો મને એટલું કહી દો. ટોટલ પ્રશ્નો કેટલા બની ગયા છે? 1 2 3 4 5 6. આના આપણે 14મા નંબરના પ્રશ્નોમાં નથી ગણતા. આપણે આને લખીએ દાખલા નંબર 1 3 ગુણમાં. 3 ગુણનો આ કઈ રાખીએ? હા. ટોટલ પ્રશ્નો કેટલા? 13. ટોટલ પ્રશ્નો કેટલા? 13. ફક્ત મને એટલું કહી દો, મારે એક વસ્તુ પૂછવી છે નાનકડી, વધારે ટાઈમ નહીં લઈએ એમાં. મેં તમને મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન કયા છે? ઓકે, પહેલા નંબરનો પ્રશ્ન કયો? મોસ્ટ આઈએમપી ઓહમનો નિયમ. કયો છે? ઓહમનો નિયમ. બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયો? બીજો મોસ્ટ આઈએમપી વચ્ચે વગર કામના નહીં લઈએ તો બીજો મોસ્ટ આઈએમપી છે અવરોધમાં શ્રેણી જોડાણનું શું? લાક્ષણિકતા. ઓકે, પછી મોસ્ટ આઈએમપી કયું? ત્રીજા નંબરનું. તો અવરોધમાં કયું જોડાણ? સમાંતર જોડાણની લાક્ષણિકતા. એના પછી કયું મોસ્ટ આઈએમપી આવ્યું? સૂત્ર. એના પછી શું? સૂત્ર. તો ચોથા નંબરનું શું આવે છે? અવરોધનું શ્રેણી જોડાણનું શું લખવાનું? સૂત્ર. તારવણી. ચલો પછી 5મા નંબરનું કયું આવ્યું? અવરોધમાં કયું જોડાણ? સમાંતર જોડાણનું સૂત્ર ની તારવણી. એના પછીનો પ્રશ્ન યાદ અપાવ. 6થા નંબરનું ફાયદા. અવરોધમાં શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. ક્લિયર? પછી 7મા નંબરનું અવરોધમાં સમાંતર જોડાણમાં ફાયદા અને ગેરફાયદા. ચલો 6થા નંબરનું કયું બનતું હતું? જૂલ. 8મા નંબર જૂલ તાપીય નિયમના
શું હતું લાક્ષણિકતાથી શું જૂલ તાપીય નિયમ જૂલ તાપીય ઓકે જૂલનો તાપીય નિયમ સમજાવો એમાં એક જ વસ્તુ લખવાનું હતું હા H બરાબર I² RT ચલો એના પછી 9મા નંબરનું ફ્યુઝ એના પછીનું 10મા નંબરનું વિદ્યુત પાવર ઉપર ટૂંકનોંધ વિદ્યુત પાવર ઉપર ટૂંકનોંધ આટલા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આખી ચોપડીમાં બીજા એક કરવાની જરૂર નથી કેટલા પ્રશ્નો છે 10 આ કેટલા ગુણમાં પૂછાય આ 10 પ્રશ્નો 3 ગુણમાં પૂછાય કેટલા ગુણમાં પૂછાય 3 ગુણમાં હવે હું તમને એમ કહું કે ભાઈ આ તો ઠીક છે હું તમને એમ કહું કે ભાઈ 3 ગુણની અંદરનો દાખલો કયો 3 ગુણની અંદરનો દાખલો તો સૌથી પહેલો દાખલો કયો આવે પેલો તાર વાળો કયો રો શોધો શું શોધવાનું કીધું તું રો ક્લિયર એ દાખલો એની અંદર ફટાફટ મને કહી દો ને વ્યાસ કેટલો આપ્યું હતું 0.3 mm ક્લિયર અવરોધ કેટલો હતો 26 ઓહમ ઓકે આટલું જ આપ્યું હતું ને બીજું કઈ નતું આપ્યું મારા હિસાબથી તો આટલું જ ને હવે આના ઉપરથી આ દાખલો કેટલા ગુણમાં પૂછાય હા લંબાઈ કેટલી આપી હતી 1 મીટર હા આ જે દાખલો છે એ કેટલા ગુણમાં જાય 3 ગુણમાં જાય હવે હું તમને એમ પૂછું કયા નંબરની સ્લાઇડ છે સ્લાઇડ યાદ રાખજો 104 માં ઘર નંબર બીજો દાખલો કયો હતો કે ભાઈ આર કેટલા આપ્યો છે 4 ઓહમ એ અત્યારે ગણવાનું બાકી છે આપણે ઓકે લંબાઈ કેટલી છે L આડછેદ કેટલું A હવે મારો અવરોધ શોધવાનું છે શું શોધવાનું છે અવરોધ પણ લંબાઈ કેટલી કરી મેં અડધી આડછેદ કેટલું કર્યું બમણું તો આ દાખલો જે છે એ કોના માટે મોસ્ટ આઈએમપી છે બોર્ડ માટે મોસ્ટ આઈએમપી છે બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી દાખલાની અંદર આ સમાવેશ થાય કેટલા ગુણમાં આવે 3 ગુણમાં તો આપણે દાખલાનો વિભાગ અલગ રાખીશું દાખલાનો વિભાગ કયું રાખીશું અલગ અને પ્રશ્નો અલગ નહીં તો બધું ખીચડી થઈ જાય એ મજા ના આવે ક્લિયર છે આગળ જઈએ હવે આપણે પેલો દાખલો સર તમે મૂક્યો તો એ ગણાવો આવી રહ્યું ધ્યાન આપજો અહીંયા પહેલું લંબાઈ કેટલી L ત્યારે આડછેદ કેટલું છે એ જેટલું આડછેદ ઓકે ત્યારે અવરોધ કેટલો 4 ઓહમ ક્લિયર હવે લંબાઈને અડધી કરવાની છે લંબાઈને શું કરવાની છે અડધી કરવાની છે આડછેદને શું કરવાના છે બમણા કરવાના છે આડછેદને શું કરવાના છે બમણા અને ત્યારે શું શોધો R શોધો ત્યારે શું શોધો R એકદમ સહેલો દાખલો છે ધ્યાન આપી દેજો સૌથી પહેલા જે આપ્યું હોય ને એની વાત કરાય શું આપ્યું છે R પહેલા તાર માટેનો અવરોધ કયા તાર માટેનો અવરોધ પહેલા તાર માટેની વાત કરીશું તો પહેલા તાર માટે R બરાબર સૂત્ર શું રો L/A ક્લિયર એમાં R ની કિંમત કેટલી પહેલા તારમાં અવરોધ કેટલો 4 ઓહમ બરાબર રો L/A તો આ ખબર પડી ગઈ પહેલું સ્ટેપ હવે બીજું સ્ટેપ બીજા તાર માટેની વાત કરીશું બીજા તાર માટેની વાત કરીશું ક્લિયર ચલો સૂત્ર બોલો આ ડેશ લખું છું ડેશ કેમ નવો અવરોધ મળશે ચલો રો નું રો હવે મને એમ કહો L કેટલા કરે આપણે અડધા અને આડછેદ કેટલું લીધું આટલું હવે મને એમ કહો આ તો ડાયરેક્ટ ગુણાકારમાં જતું રહે R ડેશ અપોન અથવા તો છેદનો છેદ અહીંયા ઉપર ગુણ આ રીતે રાખીએ L ગુણ્યા L ભાગ્યા આ રીતે અને આ છેદ વ્યસ્ત કરી દઈએ આનું વ્યસ્ત કરીએ તો 1/2/A આવું લખાય કે ના લખાય આ ગણિતનું ખબર જ હશે ના ખબર પડી તો ફરી શીખવાડ દો અહીંયા કઈ ના હોય ના તમને પડી ગયું તો વાંધો નહીં બીજા લોકોને પાડવી પડે આ જે ગુણાકાર આ જે ભાગાકાર છે આ ભાગાકાર છે એ શામાં ફેરવાઈ જાય ગુણાકારમાં આ નીચે વાળું છે એ શું થઈ જાય વ્યસ્ત થઈ જાય હવે ધ્યાનથી જો હું આ રીતે લખી શકું રો L અહીંયા શું થાય 4A થાય અહીંયા શું થાય 4A આટલું ખબર પડી તો હું આગળ જાઉં
હા સર, આટલું ખબર પડી. હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરીએ તો આવું તમને દેખાય છે કે નહીં? હા કે ના? આ ધ્યાનથી જો પેલી બાજુ દેખાય છે, તો એની જગ્યાએ હું શું લખ દઉં? 4 લખ દઉં. એની જગ્યાએ શું લખ દઉં? 4. અને નીચે કેટલા છે? 4. એટલે જવાબ શું આવ્યો? 1 ઓહમ. તો નવો અવરોધ કેટલો મળે છે? 1 ઓહમ મળે છે. ફરી એકવાર જોઈ લેજો. પહેલા તાર માટેનું સૂત્ર લખ્યું, R બરાબર રો L અપોન A. R કેટલા છે? 4. તાર ફિક્સ થઈ ગયું. હવે શું લખ્યું? બીજા તાર માટેનું વાત કરીશું. એમાં R ડેશ કેમ લખ્યું? કારણ કે નવો અવરોધ મળશે. ચલો, રો ના રો બીજા તારમાં લંબાઈ કેવી કરી? અડધી. આડછેદ કેવું કર્યું? બમણું. આ રો ના રો લખ્યા, આ ગુણાકારમાં આ બંનેનો વચ્ચે ગુણાકારનો સંબંધ. હવે આ જે ભાગાકાર છે એ શું બની જાય? ગુણાકાર. આવું તમે ધોરણ 7 માં ભણી ગયા છો કે આ ભાગાકાર છે શું બની જાય? ગુણાકાર. અને આ જે છે એ ઉપર જઈને શું થઈ જાય? વ્યસ્ત. હવે ધ્યાનથી જો આ બધાનું ગુણાકાર કરું તો શું આવે? રોએલ. અહીંયા 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 4. હવે આટલાની જગ્યાએ હું શું લખી શકું? આ જે મેં લખ્યું છે એની જગ્યાએ શું લખી શકું? 4. કેવી રીતે? બાજુમાં લખ્યું છે એટલે ઉપર મેં 4 લખ્યા, 4 ભાગ્યા 4 શું આવી ગયા? 1. એકદમ સહેલો દાખલો છે. આમાં કોઈ સ્ટેપ ના ખબર પડી હોય તો પૂછો. આ પણ તમારે લાઈટ થવી જોઈએ પરીક્ષા કે ભાઈ અહીંયા, કેમ કે ગાડી અટકશે અહીંયા જ, અને અહીંયા અટકશે ને તમે આવું આવું ચાલુ કરી દેવો, યાર ક્યાંથી ગણવાનું? પણ બાજુમાં આ જોઈ લેવાનું કે ભાઈ 4 લખાય, કેમ કે ગાડી અહીંયા જ પંચર થશે. ખબર પડી ગઈ? કેટલા દાખલા પૂરા કર્યા? 1 પૂરો કર્યો, 5મો. હવે કયો પૂરો કર્યો? 6થો. હવે એમાં એન્ટ્રી લઈશું 7મો, છેલ્લો દાખલો, પછી તમને જવા દઈશ. 7મો દાખલો, છેલ્લો દાખલો છે, ધ્યાન આપી દેજો. કેટલા અવરોધ છે? 20 અવરોધ. અહીંયા લખ્યું છે અવરોધ કેટલો? 20. અને બલ્બનો અવરોધ કેટલો છે? 4. અહીંયા શું લખે છે? 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ. તો બલ્બનો અવરોધ કેટલો? 20. જે 4 ઓહમ અવરોધ ધરાવતા 4 ઓહમ અવરોધ ધરાવતા બેટરી કેટલી છે? હા, જોડાણ કરેલું છે. તો પહેલા બધાના જવાબ આપો. એનો જવાબ આપો. એનો જવાબ શું છે? કુલ પ્રવાહ જણાવો. શું જણાવો? કુલ. ઓહમનો નિયમ વાપરી દો. V બરાબર IR. કયું? V બરાબર IR વાપરી લેશો. અવરોધ કીધું છે, મેં તો પ્રવાહ વિચાર લે. અવરોધ કેટલો થાય? તો અવરોધ કઈ રીતે છે? સમાંતર કે શ્રેણી? શ્રેણી. તો R1 પ્લસ R2. તો કેટલો અવરોધ આવ્યો કુલ? 24. પહેલું ખબર પડી? મારા મગજમાં પ્રવાહ વંચાઈ ગયો, સોરી. કુલ અવરોધ શ્રેણીમાં છે. શ્રેણીનું સૂત્ર શું આવે? RS બરાબર R1 પ્લસ R2. એ ખબર પડી ગઈ. હવે પરિપથમાં વહેતો પ્રવાહ, પ્રવાહ સરખો હોય કે અલગ અલગ હોય? શ્રેણીમાં વિચારો. શ્રેણીમાં પ્રવાહ કેવો હોય? સરખો. તો ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું. કયું? ઓહમનો નિયમ. કયું વાપરવાનું? ઓહમનો. હવે અહીંયા ભૂલ ક્યાં થાય? કાન ખોલીને સાંભળજો. ઉપર ચેલેન્જ આપું છું. અહીંયા ભૂલ થશે. હું જે બોલું ને એ થાય જ છે. હવે અહીંયા પ્રોબ્લેમ કેવું થાય ખબર? તમે ઓહમનો નિયમ વાપરો પણ આર કયું લો એ પ્રોબ્લેમ થાય. કેમ કે આર તો 2 આપ્યા છે, તો સંયુક્ત આર લેવાનું. કયું લેવાનું? સંયુક્ત આર. એટલે કયું? RS. ઓકે. V ના V કેટલા આપ્યા છે? 6 આપેલા છે. એન્ડ ધેન આર સંયુક્ત આર કેટલો છે? 24. જવાબ શું આવે? 0.25 એમ્પિયર. પહેલું શું હતું? કુલ અવરોધ. પછી શું આવ્યું? પ્રવાહ. અને ત્રીજા નંબરનું જો, હવે 2 છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો વિદ્યુત બલ્બના. કોના માટેનું? સારું, હું તમને એક પ્રશ્ન પૂછું. શ્રેણીમાં કઈ વસ્તુ અલગ પડે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ હોય. કઈ વસ્તુ સરખી હોય? વિદ્યુત પ્રવાહ સરખો હોય અને V કેવા હોય? અલગ. તો મારે કોના માટેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું છે? બલ્બ માટેનું. રિયલમાં વિદ્યુત સ્થિતિમાન આનોય અલગ હોય અને આનું પણ અલગ હોય, પરંતુ કઈ વસ્તુ સરખી હોય? તો આમાંથી જતો પ્રવાહ અને આમાંથી જતો પ્રવાહ કેવો હોય? સરખો હોય. ચલો આપણે જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો. ઓકે, ચલો બલ્બનો અવરોધ કેટલો? 20. ઓકે, પ્રવાહ કેટલો છે? I. તો આપણે V2 મળી જશે. આપણે શું મળી જાય?
V2 મળી જાય તો V2 બરાબર IR2. અમન કો મન કોઈ કહી શકે અહીંયા 2 કેમ ના લખ્યું? હા, યાદ કરો, હું આગળ કેટલા બધા વખત ભાષણ આપ્યું છે ભાઈ, 2 કેમ નથી લખતા, 2 કેમ નથી લખતા. એટલા માટે ભાષણ આપતો તો જ્યારે દાખલો ગણો ત્યારે તમને આવડે. અહીંયા આઈ ની જગ્યાએ 2 કેમ નથી લખ્યા? કારણ કે પ્રવાહ કેવો હોય? સરખો હોય. ક્લિયર? હવે 0.25 ગુણ્યા R 20 છે તો તમારો જવાબ શું આવ્યો? 5 વોલ્ટ. ક્લિયર? આગળ જઈએ. બલ્બમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? વિદ્યુત પ્રવાહ તો કેટલો હોય એમાં? 0.25. એમાં પણ દાખલો ગણવા ના બેસાય. કેમ ના ગણાય? જેના આગળના કોન્સેપ્ટ બધા ક્લિયર હોય ને એને આ ખબર પડે. નહીતર હું તમને કહું, અમુક લોકોને આવું કહેવાનું, તમારો કોઈ મિત્ર હોય ને એને આખો દાખલામાંથી ફક્ત કેટલું પૂછવાનું? આ જ લાઈન પૂછવાનું, એટલે ખબર પડી જાય કે એને કેટલું આવડે છે આ ચેપ્ટરમાં. તમારો કોઈ મિત્ર હોય ને એને બેસીને એમ કહેવાનું કે લેટ આપણે વિદ્યુતમાં આપણે એક દાખલો ગણીએ. એને આખી લાઈનમાં કોઈ નહીં પૂછવાનું, સીધો કયો પ્રશ્ન પૂછવાનો? વિદ્યુત પ્રવાહ પૂછવાનો. ના હોય તો પહેલા શું કરવાનું કે એને કહી દેવાનું, ભાઈ દીકરા પહેલા તો આ શોધ લે. ઓકે, એ શોધ્યા પછી આ, એટલે ઓટોમેટિક એની પોલ ખુલતી જાય કે એનું કેટલું આવડે છે. આગળ જઈએ. હવે ધ્યાન આપજો. હવે 4 ઓહમ અવરોધમાં પ્રવાહ કેટલો? 0.25. કેમ એટલું જ આવ્યો? કારણ કે પ્રવાહ કેવું જાય? શ્રેણીમાં સમાન જાય. તો આ તો એકદમ ઈઝી. આગળ જોઈએ ચોથા નંબરનું. હવે વાહકના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. કયો વાહકમાં? બલ્બ માટે નહીં. આ કોના માટે હતું? બલ્બ માટે. અને અહીંયા કોના માટે કીધું છે? વાહક માટે. તો આ બેઠો કોના જેવું થઈ ગયું? ઉપરવાળા જેવું થઈ ગયું. ક્લિયર? છેલ્લું, કુલ અવરોધ કેટલો? એ તો આપણે આગળ શોધી જ દીધું છે ને, તો તે જરૂર નથી. આ જરૂર નથી, આ જરૂર નહીં પડે. ક્લિયર? હવે આગળ જઈએ. ઓકે, નવો દાખલો આવી જાય છે. તો હવે દાખલા નંબર 7 છે એ તમને કમ્પ્લીટ હું ચલાવી દઉં, પછી તમે ઘૂઘરા જેવા ઘેર જઈ શકો છો. ઓકે, મારી જે પદ્ધતિ છે એ હું કોઈ દાડા ગાપચી નહીં મારવાનું. અવાજ નહીં. ધ્યાન આપી દેજો. ચલો, આકૃતિ જોઈ લીધી. ચલો, મને ફટાફટ કહો કે પહેલું શું શોધવાનું છે? પહેલું શું શોધવાનું છે? કુલ અવરોધ. ચલો, બીજું શું શોધવાનું છે? કુલ પ્રવાહ કીધું છે. પરિપથમાં વહેતો પ્રવાહ. ઓકે, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ. ચલો, ત્રીજું શું શોધવાનું કીધું છે? બલ્બના અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, પછી કઈ લાઈન કીધી છે? આ પૂરું, આ થઈ ગયું. હા, બલ્બમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. બલ્બમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. ચલો, પછી અવાજ નહીં. 4 ઓહમ અવરોધ ધરાવતા 4 ઓહમ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. ચલો, અને છેલ્લું 4 ઓહમ અવરોધનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આટલી વસ્તુ તમારે શોધવાની છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બસ. કેટલી વસ્તુ છે ટોટલ? 6 વસ્તુ શોધવાની છે
યાદ રાખજો, આવડી ગયું એટલે જગ જીતી ગયા ચેપ્ટર. કેમ કે તમે સાચું કહો છો, બધી થિયરી આવી ગઈ. આ એક જ દાખલામાં બધું આવી ગયું. લાક્ષણિકતા આવી ગઈ, સૂત્રો પણ આવી ગયા, ફક્ત ફાયદા ગેરફાયદા નહીં આવે, પણ ટોટલી બે વસ્તુ આવી જાય છે. તો આને ઇગ્નોર ના કરતા. હવે ધ્યાન આપજો, અહીંયા દાખલો ચાલુ કરીએ છીએ. આકૃતિ પરીક્ષામાં આપેલી હશે. બલ્બનો અવરોધ કેટલો? ચલો આપણે R1 લખીએ. R1 કેટલા છે? 4 ઓહમ. ઓકે, બલ્બનો અવરોધ કેટલો? અવરોધ કેટલો છે? R2 બરાબર કેટલા લખાય? 20. ઓકે, બેટરી કેટલી છે? કેટલા વોલ્ટની છે? 6 વોલ્ટની છે. બેટરી કેટલા વોલ્ટની છે? 6 વોલ્ટની છે. હવે ધ્યાન આપજો. સૌથી પહેલો મુદ્દો, કુલ અવરોધ. શું લખાય? કુલ અવરોધ. તો અહીંયા પહેલી જો આ લાઈન લખી તો તમારી ઇમ્પ્રેશન સારી પડશે બોર્ડમાં. કઈ લાઈન? કે અહીંયા લખવાનું R1 અને R2 શ્રેણી જોડાણમાં છે. કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. R1 અને R2 શ્રેણી જોડાણમાં છે. તો RS બરાબર સૂત્ર શું આવે? R1 પ્લસ R2. ચલો પહેલા R કેટલા? 4 અને પેલા 20 કેટલા થાય? 24 ઓહમ તમારો કુલ અવરોધ મળે. 24 ઓહમ કેટલું અવરોધ મળે? કુલ અવરોધ મળે. ચલો પહેલી લાઈન પૂરી. બીજી લાઈન ધ્યાન આપજો. બીજી લાઈન શું કહે છે? પરિપથમાં વહેતો પ્રવાહ. પરિપથમાં વહેતો પ્રવાહ. અહીંયા આવશો તો થોડુંક પેલું લાગશે કે ભાઈ આમાં કઈ રીતે દાખલો ગણાય? આ દાખલો કઈ રીતે ગણાય? કેમ? ઓહમનો નિયમ વાપરવાના. સૂત્ર શું વાપરશો? ઓહમનો નિયમ. V બરાબર IR. પણ તમારા કન્ફ્યુઝ ક્યાં થશો કે ભાઈ પ્રવાહ વાત છે તો અહીંયા R કયું લેવાનું? તો કુલ લેવાય. R જે છે એ કયું લેવાય? કુલ. એટલે કે S લઈશું. શું રાખીશું? S. ચલો V કેટલા છે? 6. I ના I. R કેટલા આયા? 24. 24 ક્યાં જતા રહે? છેદમાં. ઓકે, ઉડાડશો કેટલા આવે? 4. તો 1/4 ને શું લખાય? 0.25 એમ્પિયર. કેટલું લખાય? 0.25 એમ્પિયર. જેને આવડી ગયું એટલે ચલસો પડી ગયું. જેને આવડી ગયું એને શું પડી ગયું? ચલસો પડી ગયું. કેમ કે આમાં પ્રોબ્લેમ ક્યાં થશે તમને એ પણ હું ચેલેન્જ આપું છું. અહીંયા પ્રોબ્લેમ થશે. પ્રોબ્લેમ તમારે અહીંયા થશે. તો આ જગ્યાએ હેન્ડલ કરી લેજો. આટલું હેન્ડલ કરી લીધું એટલે જગ જીતી ગયા. આગળ જઈએ. ત્રીજા નંબરનું. ઓકે, બલ્બના અવરોધનું વિદ્યુત સ્થિતિમાન. બલ્બના અવરોધનું વિદ્યુત સ્થિતિમાન એક હોય કે અલગ અલગ હોય? વિદ્યુત સ્થિતિમાન સરખો હોય કે વેચાઈ જાય? શ્રેણીમાં વિદ્યુત સ્થિતિમાન સરખો હોય કે વેચાઈ જાય? વેચાઈ જશે. V વેચાઈ જશે. ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. ઓકે, બલ્બ માટે R2 શબ્દ વાપરીએ છીએ. R2 કેટલા છે? R2 કેટલા છે? 20 ઓહમ. અને V2 શોધવાના છે. શું શોધવાના છે? V2. ચલો ઓહમનો નિયમ વાપરીશું. સૂત્ર શું છે? V બરાબર IR. હવે મને કહો 2 શામાં મુકાય? 2 શામાં જાય? અહીંયા જાય 2 અને અહીંયા જાય. I માં કેમ ના જાય? કારણ કે પ્રવાહ કેવો હોય? સરખો. ચલો V2 ના V2 I કેટલા છે? 0.25. R કેટલા? 20. જવાબ લવાનો. જોઈ લે જવાબ. 0.25 ગુણ્યા 20 તો જવાબ શું આવે છે? 5. ક્લિયર? ખબર પડી ગઈ? આગળ જઈએ. હવે આગળ જઈએ, ધ્યાન આપજો. કયા નંબરનો આયા પ્રશ્ન? ચોથા નંબરનો પ્રશ્ન. ચોથા નંબરનો પ્રશ્ન શું કહે છે? બલ્બમાંથી વહેતો પ્રવાહ. બલ્બ
માંથી વહેતો પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ. કોણ કહેશે? હાથ ઉપર કરો. હાથ ઉપર કઈ જવાબ આપવાનો છે. વિદ્યુત પ્રવાહ કેટલો? કોને આવડે છે વિદ્યુત પ્રવાહ? વેરી ગુડ. 3 4 બોલો બે. ખૂબ સરસ, વેરી ગુડ. 0.25 એમ્પિયર. કારણ કે પ્રવાહ કેવું વહેતો હોય? સરખો વહેતો હોય. ક્લિયર? આગળ જઈએ. 5મા નંબરનું હવે શું કહે છે? 4 ઓહમ અવરોધમાંથી, 4 ઓહમ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. ચલો આમાં કોણ જવાબ આપશે? હાથ ઉપર કરો. આ થોડો ટફ દાખલો છે, આ થોડું ટફ છે, આમાં દાખલો ઘણો જ પડશે. બોલો હાથ ઉપર કઈ કહો. આમાં જવાબ શું આવશે અનુકીબેન? હા, જવાબ શું આવશે? 0.25. કેમ? કારણ કે પ્રવાહ કેવું વહેતું હોય? સરખો વહેતો હોય. છેલ્લો દાખલો. છેલ્લો દાખલો 4 ઓહમ અવરોધ. કેટલો ઓહમ અવરોધ છે? 4 ઓહમ અવરોધ. અવરોધનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું છે. ચલો 4 ઓહમ R1 હતું કે R2 હતું? R1. તો R1 કેટલા આપ્યા છે? 4 ઓહમ. V1 શોધવાના છે. ચલો કયું સૂત્ર આવે? કયું સૂત્ર આવે? બોલો. ઓહમનું સૂત્ર આવશે. બોલો. V બરાબર IR. મને કહો વન શામાં મુકાય? વન શામાં મુકાય? V માં મુકાય અને R માં મુકાય. તો આ 1 અને આ 1. ચલો V1 તો શોધવાના છે. I કેટલા? કેમ I માં 1 ના કર્યા? હા, પ્રવાહ કેવો વહેતો હોય? સમાન વહેતો હોય. તો 0.25 ગુણ્યા R કેટલા છે? R1 4. ઓકે, જવાબ જોઈ લઈએ. કેટલો ઓહમ આવે છે? 1 આવે છે. 1 ઓહમ. કેટલો ઓહમ આવે? 1 ઓહમ. હવે ધ્યાન આપો, કઈ રીતે 1 ઓહમ ખબર પડે? ખબર? અહીંયા કેટલા છે? અહીંયા કેટલા છે? 5 છે. તો કોમન સેન્સ જેવી વસ્તુ છે. પેલા કેટલા આવવાના? 1 આવવાના. ખબર છે ને પેલું સૂત્ર? આ ના, જો આમાં ના પડવું હોય ને તો બીજી રીત કઈ ખબર છે? VS બરાબર અથવા કુલ બરાબર V1 પ્લસ V2. તો આ V કેટલા? 6. V1 શોધવાના છે. V2 કેટલા? 5. પેલી બાદ જાય તો શું બને? હા, તો જવાબ શું આવો? હા, સોરી, ભૂલ થઈ ગઈ, માફ કરજો. તો આ રીતે પણ ગણાય. આ રીતે પણ ગણાય. કારણ કે આપણે ઓલરેડી V2 તો શોધી લીધા છે ને. તો તમારે બીજી રીત ગણવી હોય, કઈ રીત? બીજી રીત. તો આ રીતે પણ ગણાય. તમે બીજી રીત ગણી હોય તો કઈ રીતે ગણાય? આ રીતે પણ ગણી શકાય. કેટલા દાખલા પૂરા કર્યા છે આમાં? 5મો, 6થો અને 7મો પૂરો કર્યો છે. પણ જોવા જઈએ ને તો ભાગ આ 10મો છે. ભાગ 10 ના જ દાખલા રિયલમાં ચાલુ થયા છે તમારે. આગળના 4 દાખલા તો MCQ ના હતા. આગળના 4 દાખલા કેવા હતા? MCQ ના. ફક્ત અને ફક્ત હજી જવાબ નથી. 104 પેજ નંબર ઉપર જોવા દો. 104 નંબરના MCQ પર ધ્યાન આપો. ધ્યાન આપી દો. આમાં 3જા નંબરનો દાખલો કયો આવ્યો? અવરોધ વાળો. કયો દાખલો આવ્યો? અવરોધ વાળો. આ એક બલ્બ હતું આ રીતનું. ક્લિયર? અહીંયા બેટરી હતી. ઓકે, અહીંયા કળ હતું. આ કેટલા વોલ્ટનું હતું? આ કેટલા વોલ્ટનું હતું? આ ઓહમ હતું 4 ઓહમ. આ કેટલાનું હતું? 6 ઓહમ. 6 જ હતું ને? મને યાદ નહીં. 6 જ હતું ને? હા. પછી આ હતું 6 તો લે. હું તમે ફેકમ ફેક ચાલુ છે. કેટલા હતા? 20 ઓહમ. ઓકે, આના ઉપરથી તમને કેટલી વસ્તુ શોધવાની કીધી હતી? એટલે આ શાંતિ રાખી લો. આમાં શું શોધવાનું કીધું હતું? પહેલું કુલ અવરોધ. પછી કયું? પછી કયું? પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. પછી શું શોધવાનું કીધું હતું?
બલ્બના અવરોધમાંથી, અવરોધનું શું શોધવાનું કીધું હતું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પછી શું કીધું હતું મેં તમને આમાં? બલ્બમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. પછી શું કીધું હતું નીચેવાળામાં? 4 ઓહમ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ. અને છેલ્લું શું હતું? 4 ઓહમ માંથી 4 ઓહમનો અવરોધના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર? તો આ દાખલો પણ શામાં જાય? 3 ગુણમાં જાય. આ તમારા માટે મહેનત કરું છું, મારે કોઈ જતું નહીં રહેવાનું. ઉડાડ દો, લેડો મળીએ. પણ તમને એ જ ના ખબર હોય તો 3 ગુણમાં કયા દાખલા આવે છે? તો આટલી મહેનત તમારા માટે કરી રહ્યું છે, એટલે તમને ખબર હોય કે પરીક્ષામાં 3 ગુણમાં આટલા દાખલા કરીને જવાના. ભલભલા લોકો ફિઝિક્સ નથી આવડતું, ભલભલા લોકોનું. આપણે બાયો આવડતું હોય, કેમિસ્ટ્રી આવડતું હોય, પણ ફિઝિક્સમાં કક્કોય ના આવડતું હોય તો પછી 100 માંથી 100 ના આવે ભાઈ બોર્ડની અંદર. તો આ ખાસ ધ્યાન આપજો. કુલ 3 ગુણમાં કુલ પ્રશ્નો કેટલા થયા? 10. અને આમાં દાખલા કેટલા થયા? 3. કેટલા દાખલા અત્યાર સુધી પૂરા કર્યા છે? 7. છે કેટલા? 13. તો હજી પણ આવશે 3 ગુણના દાખલા. ક્લિયર? તમે હવે જઈ શકો છો.